નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જ્યાં 300થી વધુ મેમ્બર્સ જોડાયેલા છે અને જ્યાંથી ડેઇલી આપણા વિડીયો પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે નવી ભરતી મંજૂર કરવામાં આવેલી છે, એટલે કે તારીખ 16 માર્ચ 2024, એટલે કે કાલે જ આ ભરતી મંજૂર કરવામાં આવેલી છે, જેનો પરિપત્રનો અહીં ફોટો અહીં દર્શાવેલો છે, જે તમે જોઈ શકો છો. એટલે કે આ ભરતી આંગણવાડી કાર્યકરોના પ્રશિક્ષણ માટે, જેને આંગણવાડી શિક્ષક કહી શકાય, જેની કુલ 466 જગ્યાઓ પર ભરતી છે અને પગાર 16,000થી લઈને 35,000 સુધી દર્શાવવામાં આવે છે. તો આ વિડીયોમાં ભરતીની મંજૂરી અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ભરતીની વાત કરવામાં આવે તો આ નીચે મુજબનો ઠરાવ પસાર કરેલો છે, જેમાં પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી કાર્યકરને પૂર્વ પ્રાથમિક શિક્ષણના અમલીકરણ માટે શૈક્ષણિક માર્ગદર્શન આપવા પીએસઈ કન્સલ્ટન્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્ટર અને પીએસઈ ઇન્સ્ટ્રક્ટરની નીચે મુજબની 466 જગ્યાઓની આઉટસોર્સિંગથી સેવાઓ મુદત પૂર્ણ થઈથી માન્ય એજન્સી દ્વારા વધુ 11 માસ માટે તે સેવા આપવા માટે મંજૂરી આપવામાં આવેલી છે, જેમાં પીએસસી કન્સલ્ટન્ટની એક જગ્યા છે, જેનું માસિક વેતન છે 35,000. તે ઉપરાંત ડિસ્ટ્રિક્ટ પીએસસી ઇન્સ્ટ્રક્ટર જેની જગ્યા છે 39 અને 24,000 જેનું વેતન રહેશે. તે ઉપરાંત બ્લોક પીએસસી ઇન્સ્ટ્રક્ટરની 426 જગ્યાઓ છે. આમ કુલ મળીને 466 જગ્યાઓ પર ભરતી આવેલી છે. તે ઉપરાંત 11 માસ બાદ આ જગ્યાઓ સેવાઓ ચાલુ રાખવાની જરૂર જણાય તો 1 માસ અગાઉથી આ વિભાગ મારફત નાણાં વિભાગની મંજૂરી મેળવવાની રહેશે. અને આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર જે 15/3/24ના નોંધ પર મળેલી મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. તે ઉપરાંત આ પરિપત્ર જે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 16 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલો છે, જેમાં પીએસસી કન્સલ્ટન્ટ, ડિસ્ટ્રિક્ટ પીએસસી અને બ્લોક પીએસસીની જે સેવાઓ આઉટસોર્સિંગથી મેળવવા બાબતનો આ પરિપત્ર આવેલો છે. તો આની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.